આજે આપણે મરચાના પટ્ટી ભજીયા બનાવીશું। એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા આ ભજીયા ઘરે તમે ઈઝીલી બનાવી શકો છો। તો ભાવનગરી મરચા લેવાના છે। અહીંયા મેં 500 ગ્રામ જેટલા મરચા લીધા છે। મરચા આ રીતે ભાવનગરી હોય મોટા હોય એવા કોઈ પણ સાઈઝના તમે લઈ શકો છો। હવે આપણે મરચાને કટ કરવાના છે। તો મરચાને આપણે આ રીતે કટ કરી અંદર જે નસનો અને બીજનો ભાગ આવે છે એ આપણે કાઢી લેવાનો છે, જેનાથી આ ભજીયા આપણા તીખા ના લાગે। તો હવે આપણે એને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે। એક પટ્ટીમાંથી આપણે 2 પટ્ટી કરી લેવાની છે અને બધા જ મરચામાંથી આ રીતે પટ્ટી સમારી દેવાની છે। તમારે જો આ રીતે લાંબી પસંદ હોય તો લાંબી રાખી શકો છો અથવા તેના 4 ભાગ પણ કરી શકો છો। તેવી જ રીતે આપણે બધી પટ્ટીને સમારી અને રેડી કરી દઈશું। બીજ કાઢી લેવાના છે જેથી તેનો તીખાસનો ભાગ ઓછો થઈ જાય। હવે આપણે એનું બેટર બનાવીશું। તો આ રીતે આપણે પટ્ટી સમારી લીધી છે। હવે આપણે એમાં મીઠું નાખી એમાં પાણી છૂટે ત્યાં સુધી રાખી મૂકવાનું છે, જેનાથી આપણું બેટર એકદમ સરસ બનશે। એટલે મીઠું આપણે નાખી દીધું છે, થોડીક વાર હલાવી દઈશું। તો સાથે આપણે અહીંયા ચણાનો લોટ નાખ્યો છે અને આપણે ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલો ચોખાનો લોટ નાખ્યો છે। ચોખાનો લોટ નાખવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બને છે, એટલે જરૂરથી એડ કરવો। હવે આપણે બધું સરસ રીતે હલાવી દેવાનું છે। તો આપણે મીઠું નાખ્યું છે, એનાથી થોડું પાણી છૂટશે, એનાથી આપણું બેટર થોડું સરસ એવું બની જશે। જો તમને એવું લાગે કે મીઠામાંથી પાણી વધારે ના છૂટે તો થોડું પાણી નાખવાનું। તો આપણે અહીંયા પાણી નાખીશું થોડું। તો અહીંયા આપણે પાણી આ રીતે ઉપરથી જ નાખવાનું છે, વધારે પડતું નથી નાખવાનું, ફક્ત લોટનું કોટિંગ આવી જાય એવી રીતે આપણે પાણી નાખીશું। તો મેં હાથેથી આ રીતે પાણી નાખ્યું છે અને આ રીતે સરસ મજાનું કોટિંગ આવી જાય એવી રીતે હલાવી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું કોટિંગ આવી ગયું છે। વધારે પડતું મેં પાણી પણ નથી નાખ્યું, વધારે પડતો લોટ પણ નથી નાખ્યો। આવી રીતે સરખું આપણે મિક્સ થાય એવી રીતે થોડું પાણી અને લોટ નાખી આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું બેટર રેડી છે। હવે આપણે આમાંથી ભજીયા પાડવાના છે। તો વધારે પડતો લોટ હશે તો ભજીયા ખાવામાં મજા નહીં આવે અને ક્રિસ્પી પણ નહીં બને, એટલે વધારે પડતો આપણે લોટ નથી રાખવાનો। હવે આપણે આ પટ્ટીના ભજીયા કરીશું। તો એના માટે આપણે તેલ ગરમ કરી દીધું છે, એમાં આપણે એક એક પટ્ટીને આ રીતે મૂકતું જવાનું છે। તો આ રીતે જ્યારે તમે મૂકો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, જેનાથી આ ભજીયા ક્રિસ્પી થશે। જો તમે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે અને એના લીધે ક્રિસ્પી નહીં બને, એટલે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। એક એક કરી આપણે બધી પટ્ટીને આ રીતે રાખતું જવાનું છે અને તેને આપણે ક્રિસ્પી થાય, થોડા એવા તમને લાગે કે ચડી ગયા છે ભજીયા, ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આ ભજીયા સરસ એવા ક્રિસ્પી થઈ જશે। હવે આપણે ભજીયાને કાઢી લઈશું। તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી ભજીયા આપણા બની ગયા છે। તો આપણે એને કોઈ પણ પેપરમાં કે ટીશ્યુ પેપરમાં લઈ લઈશું, જેથી વધારાનું તેલ શોષાઈ જાય। તો એવી જ રીતે આપણે બાકીના બધા જ પટ્ટી ભજીયાને પાડી લેવાના છે। તો આ ભજીયાને સ્પેશિયલ આંબલીની ચટણી સાથે સર્વ કરો અથવા કે ટમેટા કેચઅપ સાથે સર્વ કરો, બહુ જ સરસ લાગે છે। તો તમે પણ આ સિઝનમાં આ ભજીયા જરૂરથી બનાવી લેજો। ગરમા ગરમ આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમારે ક્રિસ્પી ના બનતા હોય, સ્પેશિયલ આ રીતે બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે। તો તમે પણ આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને આ રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો। ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે।